Good morning, student. Welcome to Silver Bells Mansarovar Online Education. Myself Vinod Trivedi. Today we are going to discuss about future perfect tense. In previous lecture we discussed about simple future tense and future continuous tense. In this lecture we are going to discuss about future perfect tense. મિત્રો છેલ્લા જે લેક્ચરમાં આપણે જોયું હતું ચાલુ ભવિષ્યકાળ અને સાદો ભવિષ્યકાળ. આ લેક્ચરમાં આપણે પૂર્ણ ભવિષ્યકાળ સમજવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ તેનો ઉપયોગ જોઈએ. યુઝ ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એક્સપ્રેસીસ સચ એક્શન વિચ એક્શન વિલ ગેટ ઓવર ઇન ફ્યુચર ટાઈમ. પૂર્ણ ભવિષ્યકાળ એવી ક્રિયાઓને દર્શાવે છે કે જે ક્રિયાઓ ભવિષ્યના કોઈ ફિક્સ સમયે પૂરી થવાની છે. ઓકે, એટલે કે પૂર્ણ ક્રિયા બતાવે છે. ખાસ યાદ કરીશું પૂર્ણ વર્તમાનકાળ તો વર્તમાનકાળની પૂર્ણ ક્રિયા બતાવે છે. પૂર્ણ ભૂતકાળ તો ભૂતકાળની કોઈ ક્રિયા જે ભૂતકાળમાં જ પૂર્ણ થઈ હોય એનો નિર્દેશ કરે છે. જ્યારે પૂર્ણ ભવિષ્યકાળ જે ક્રિયા હજુ સુધી તો સ્થાન લીધું નથી, ભવિષ્યમાં સ્થાન લેશે અને તેનો એન્ડિંગ પોઈન્ટ બતાવે છે. એટલે જો ઉદાહરણ સાથે આપણે સમજવું હોય તો કહેવું હોય તો આપણે કહી શકાય, એક્ઝામ વિશે કોઈ માહિતી આપવી હોય તો આપણે કહી શકીએ છીએ કે બાય ધ એન્ડ ઓફ ધ સપ્ટેમ્બર વી વિલ હેવ ફિનિશ્ડ આર એક્ઝામિનેશન. તો સપ્ટેમ્બર આવ્યો નથી, આગામી સપ્ટેમ્બર 2020નો, તો એનો એન્ડિંગ જે પોઈન્ટ છે એ આપણે કહી શકીએ છીએ. બીજું એક્ઝામ્પલ સપોઝ એના જેવું લઈ શકાય, બાય ધી એન્ડ ઓફ માર્ચ 2021 વી વિલ હેવ કમ્પ્લીટેડ આર બોર્ડ એક્ઝામિનેશન. તો જે આગામી બોર્ડની એક્ઝામ આવનાર છે તેનો એન્ડિંગ પોઈન્ટ આપણે બતાવવો હોય તો આપણે પૂર્ણ ભવિષ્યકાળમાં બતાવી શકીએ છીએ. તો આ પ્રમાણે જે ભવિષ્યમાં થનાર ઘટનાઓ છે તેને આપણે પૂર્ણ ભવિષ્યકાળમાં પૂરી થનારી ક્રિયાઓને માટે પૂર્ણ ભવિષ્યકાળ વાપરીએ છીએ. તેનો ફોર્મેશન જોઈએ મિત્રો. અસર્ટિવ, સબ્જેક્ટ શેલ વિલ હેવ V3 અને ઓબ્જેક્ટ. અહીં માત્ર સબ્જેક્ટ શેલ વિલ અને હેવ છે, કોઈ જગ્યાએ હેઝ નથી, ખાસ ધ્યાન રાખજો. સબ્જેક્ટ શેલ વિલ હેવ પ્લસ V3 અને ઓબ્જેક્ટ. આગળ પણ તમને મેં જણાવેલું કે દરેક પૂર્ણકાળમાં વર્બ 3 આવતું હોય છે, પાસ્ટ પાર્ટિસિપલ આવતું. અહીંયા દરેક વખતે પાસ્ટ પાર્ટિસિપલનો આપણે ઉપયોગ કરીશું. આપ જોઈ શકો છો સેન્ટેન્સ, વિરાટ will have played good cricket. તો વાક્ય રચના મુજબ વિરાટ will have V3 played. Okay, then next, Mr. Patel will have taught maths. Mr. Patel will have taught maths. Okay, have then V3. And third one, they will have played kho-kho. અહીં પણ આપ જોઈ શકો છો have plus V3, will have played. તો આ પ્રમાણેનું સેન્ટેન્સ આપણે કોઈ હોય તો તમે તેને પૂર્ણ ભવિષ્યકાળમાં લઈ શકો છો. સપોઝ પહેલું એક્ઝામ્પલ આપણે બરાબર સમજવું હોય તો ગુજરાતીમાં, વિરાટ વિલ હેવ પ્લેડ ગુડ ક્રિકેટ. તો કોઈ આગામી જો મેચ આવનારી છે તો એમાં એના વિશે આપણે કહી શકાય કે કોઈ સમયે વિરાટે સારું રમી લીધું હશે. ભવિષ્યમાં જે ક્રિયા છે એનો એન્ડ, મતલબ કે ભવિષ્યમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. મિસ્ટર પટેલ વિલ હેવ ટોટ મેથ્સ. તો મિસ્ટર પટેલે મેથેમેટિક્સ ભણાવી લીધું હશે. આવો મિનિંગ થાય છે એનો. હવે નેગેટિવ ફોર્મેશન જોઈએ. નેગેટિવ એકદમ સરળ છે. ફોર્મેશન ઓફ નેગેટિવ સેન્ટેન્સ, સબ્જેક્ટ પ્લસ શેલ વિલ નોટ હેવ V3 અને ઓબ્જેક્ટ. શેલ વિલ પછી નોટ મૂકી હેવ V3 મૂકી દેવાનું.
તો સેન્ટેન્સ જોઈએ. વિરાટ વિલ નોટ હેવ પ્લેડ ગુડ ક્રિકેટ. તો વિલ અને નોટ અને હેવ પ્લેડ ગુડ ક્રિકેટ એ પ્રમાણે આપણે સેન્ટેન્સને મૂકી શકીશું. ઓકે, નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. મિસ્ટર પટેલ વિલ નોટ હેવ ટોટ મેથ્સ. અને નેગેટિવ થર્ડ સેન્ટેન્સ દે વિલ નોટ હેવ પ્લેડ ખોખો. તો નોટ મૂકી, હેવ અને V3 મૂકી અને સેન્ટેન્સ આપણે પૂરું કરી શકીએ છીએ. હવે ફોર્મેશન ઓફ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સમજવા જઈએ. અહીં માત્ર સેલ અને વિલને આપણે પહેલાં મૂકીશું, પછી સબ્જેક્ટ, પછી હેવ, પછી V3 ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. તો આ પ્રમાણે સેન્ટેન્સીસ બનાવીશું. વિલ વિરાટ હેવ પ્લેડ ગુડ ક્રિકેટ? વિલ મિસ્ટર પટેલ હેવ ટોટ મેથ્સ? વિલ દે હેવ પ્લેડ ખોખો? કે આ રીતે આપણે એના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પણ બનાવી શકીશું. WHO તો મેં તમને આગળ કહ્યું તે મુજબ WH વાળો જે વર્ડ છે વોટ, વેન, વેર તેને આગળ મૂકી અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની જે ફોર્મ્યુલા આપણે ફોલો કરીશું. હવે મિત્રો છેલ્લો જે ટેન્સ છે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, તેને સમજવા જઈએ. ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો મતલબ થાય છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. The use of future perfect continuous tense expresses such action which action will take place in future time. That action will run in future time and it will get over in future time. તો ભવિષ્યની કોઈ ક્રિયા છે એ પ્રથમ તો ભવિષ્યમાં સ્થાન લેશે, કેટલાક સમય માટે ક્રિયા ચાલુ રહેશે અને કેટલાક સમય પછી એ ક્રિયાનો અંત આવી જશે. દરેક ચાલુ પૂર્ણ કાળ છે ડ્યુરેશન બતાવે છે. એ આપણે મેં પ્રથમ તમને ચર્ચા કરી છે એના વિશે. સપોઝ તમારે જો કોઈ એવું એક્ઝામ્પલ કહેવું હોય અને કોઈ સપોઝ સ્ટાન્ડર્ડ 12થનો વિદ્યાર્થી હોય તો એને ભવિષ્યની કોઈ ક્રિયા બતાવી હોય અને આવી કન્ટિન્યુઅસ જે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસમાં લઈ શકાય એવી ક્રિયા બતાવી હોય તો એ પ્રમાણે કહી શકે આફ્ટર ફિનિશિંગ માય 12th સાયન્સ I will have been doing my engineering degree course for 4 years. Again I am repeating, I સાથે will પણ યુઝ થાય, સેલ પણ થાય છે. After finishing my 12th science I will have been doing my engineering course for 4 years. ઓકે, તો ભવિષ્યમાં ક્રિયા સ્થાન લેવાની છે, ધોરણ 12 પાસ કરવાનું છે, 12મું પાસ કર્યા પછી 4 વર્ષ જે એન્જિનિયરિંગ ડિગ્રીના છે એ 4 વર્ષ માટે હું એન્જિનિયરિંગ કોર્સ કરીશ. તો ડ્યુરેશન બતાવ્યું, FOR મૂક્યું, બરાબર છે, એટલે એક્ઝેક્ટ સમય નહીં પણ 4 વર્ષનો સમયગાળો ડ્યુરેશન અહીંયા મૂક્યો છે. તો આ પ્રકારની કોઈ જે વાક્યરચના છે તેને આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં લઈ શકીશું. હવે તેની વાક્યરચના સમજીએ અસર્ટિવ સેન્ટેન્સમાં. સબ્જેક્ટ શેલ વિલ હેવ, સબ્જેક્ટ શેલ વિલ હેવ બીન, વર્બ ING અને ઓબ્જેક્ટ. હેવ આવે છે, બીન આવે છે અને વર્બ ING. ઓકે, તો ધ્યાન રાખીશું. અહીં પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં ડિફરન્સ એ બાબતમાં વાક્યરચનામાં જોઈએ તો હેવ પછી પૂર્ણ ભવિષ્યકાળમાં હેવ પછી V3 આવતું હોય છે, જ્યારે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં સબ્જેક્ટ શેલ વિલ હેવ પછી બીન લાગે છે અને વર્બ ING અને ઓબ્જેક્ટ. તો આ ડિફરન્સ છે, એ ખાસ તમે ધ્યાનમાં રાખજો.
એક્ઝામ્પલ જોઈએ ને. વિરાટ વિલ હેવ બીન પ્લેઇંગ ગુડ ક્રિકેટ. ઓકે, તો ભવિષ્યમાં કોઈ મેચ રમવાનારી છે એમાં કેટલાક સમય માટે સારું રમી રહ્યો હશે. મિસ્ટર પટેલ વિલ હેવ બીન ટીચિંગ મેથ્સ. વિલ હેવ બીન ટીચિંગ. દે વિલ હેવ બીન પ્લેઇંગ ખોખો. વિલ હેવ બીન પ્લેઇંગ ખોખો. અહીં પણ વિલ હેવ બીન પ્લેઇંગ ગુડ ક્રિકેટ. તો વાક્ય રચના મુજબ વાક્ય છે. એના પછી આપણે નેગેટિવ સેન્ટેન્સ સમજીએ. નેગેટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ શેલ વિલ અને નોટ હેવ બીન વર્બ આઈએનજી. ઓકે, અને ઓબ્જેક્ટ મુકાય છે. તો અહીં વાક્ય જોઈએ. વિરાટ વિલ હેવ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ. નેક્સ્ટ, મિસ્ટર પટેલ will not have been teaching maths. Okay, will have not been. અહીં પણ will have not been. નંબર 3, they will not have been playing ખોખો. આ રીતે સેન્ટેન્સ આપણે નેગેટિવ બનાવી શકીશું. નેક્સ્ટ જોઈએ ફોર્મેશન ઓફ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં શેલ અધરવાઇઝ વિલ પ્રથમ આવશે, પછી સબ્જેક્ટ, હેવ, બીન, વર્બ આઈએનજી, ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. તો આ પ્રમાણે વાક્ય જોઈએ. Will Virat have been playing good cricket? Question mark. Okay, will Virat have been playing good cricket? Question mark. Then next, will Mr. Patel have been teaching maths? And the third one, will they have been playing ખોખો. ઓકે, આ રીતે WH બનાવવું હોય સેન્ટેન્સ કોઈ, તો તમે WH સેન્ટેન્સ પણ બનાવી શકો છો. WH વર્ડને તમે આગળ મૂકી અને કોઈ પણ સેન્ટેન્સ આ રીતનું બની શકે છે. ઓકે મિત્રો, તો આપણે દરેક કાળ સમજ્યા. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, તેના પેટા પ્રકારો પણ સમજ્યા છીએ. તો દરેક જે કાળ છે એકદમ બેઝિક છે. હજુ આપણે ટ્રાન્સફોર્મેશનની વાત કરી નથી, કારણ કે નેગેટિવ સેન્ટેન્સ સપોઝ બનાવવું હોય, ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો આ તો એક પેટર્ન સિસ્ટમથી બનાવ્યું છે, પરંતુ બીજા કેટલાક નિયમોથી પણ બનાવી શકાય છે, જેમાં ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ, ઓપોઝિટ વર્ડનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ એ બાબત આપણે ક્યારે સમજી શકીશું? જ્યારે તમને એક્ઝેક્ટલી જે કાળનું જે નોલેજ છે એ પરફેક્ટ હશે તો જ સમજી શકાય છે. તો હવેના આપણા જે નેક્સ્ટ જે વિડીયો છે તેમાં આપણે એ બાબતો પણ જોઈશું. બીજું એના સિવાય જે કાળ સમજાવવામાં આવે છે એ દરેકને વારંવાર રિવિઝન કરજો. અને મેં તમને કહ્યું એમ કે જેમ આગળના કાળમાં તમે ભૂતકાળમાં 5-5 વાક્યો બનાવ્યા હતા, તે મુજબ આ ભવિષ્યકાળના જે છે એ ચારે એના પ્રકાર છે, તેના 5-5 સેન્ટેન્સ બનાવજો, એના નેગેટિવ બનાવજો, એના ઇન્ટ્રોગેટિવ બનાવજો, જેથી કરીને તમને ક્લિયર તેનો આઈડિયા આવી જાય. આઈ હોપ દેટ યુ હેવ અન્ડરસ્ટુડ કે વોટ એવર હેઝ બીન ગિવન ટુ યુ. તમને કોઈ પણ વસ્તુનો ખ્યાલ નથી આવતો તો તમે મેસેજ કરી શકો છો, ફોન કરી શકો છો અને એ બાબતને ક્લિયર કરી શકો છો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.